નમસ્તે. આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે અત્યાર સુધીમાં 3 જિલ્લા પંચાયત સીટ, માણસા તાલુકાની અને 5 તાલુકા પંચાયતની સીટો બિનહરીફ થઈ છે. આ એક વિચારધારાની લડાઈ હતી. એમાં રાષ્ટ્રવાદી અને વિકાસની વિચારધારા સાથે સમજાવટથી સામેના પક્ષોએ એમની ઉમેદવારી પરત ખેંચી અને વિકાસની વિચારધારામાં સંમેલિત થવાની એમની વાત, એના કારણે અમે સફળ થયા છીએ. સાથે સાથે અમારી જે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ છે, આદરણીય રમેશજી અમારા પ્રમુખ હોય કે જિલ્લાના અધ્યક્ષ અનિલભાઈ હોય, એમને જે રસ્તો બતાવ્યો એમના સલાહ સૂચનથી અમે આ પરિણામ લાવી શક્યા છીએ. અત્યારે હાલમાં પણ 3-4 તાલુકા પંચાયતની સીટમાં વાટાઘાટો ચાલી રહી છે. લગભગ 3 વાગ્યા પહેલાં પ્રયત્ન એવું કરીશું કે હજી પણ 2-3 સીટો આપણી નીચેની તાલુકા પંચાયતની બિનહરીફ થાય. સાથે સાથે આ વખતે જે ટીમ કામે લાગી હતી કે ભાઈ ચૂંટણી લડવા જ નીકળ્યા હતા, સામે 2 પક્ષોએ ચૂંટણી થાય, એક જીતે એક હારે, પણ અમને પોતાને અંદરથી એટલો કોન્ફિડન્સ હતો કે તાલુકા પંચાયતની 26 અને જિલ્લા પંચાયતની 7 સીટો ઉપર અમે ભાજપનું ભવ્ય વિજય મેળવીશું. એ તાકાત અને વિશ્વાસ સાથે નીકળેલા કાર્યકરો આજે લગભગ ઘણી બધી સીટો બિનહરીફ કરીને બતાવી દીધું કે ભાઈ અમારો કોન્ફિડન્સ ખોટો નહોતો અને જે પણ સીટો ચૂંટણી લડવાના છીએ એમાં પણ ખૂબ સારી લીડથી આ ટીમ કામ કરીને ભવ્ય વિજય 28મી તારીખે મેળવશે. એ વિશ્વાસને સંકલ્પ સાથે અત્યારે અમે બધા કામ કરી રહ્યા છીએ. આભાર.